नमस्ते दोस्तों, इस चैनल की रचना आपको जागृत करने के लिए की गई है ताकि आपको रिकवरी एजेंट परेशान करे तो आप उन्हें आरबीआई गाइडलाइंस के हिसाब से हैंडल कर सको। आपको हमारा काम पसंद है तो प्लीज इस चैनल को सब्सक्राइब जरूर करें, इससे हमें एक वीडियोस बनाने की प्रेरणा मिलेगी। थैंक यू। हेलो મનીષભાઈ બોલો આરબીએલ માંથી વાત કરું યુવરાજસિંહ જાદવ ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટ બોલો બોલો સાહેબ બોલો પેમેન્ટ માટે ફોન કર્યો ભાઈ તમારું ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ બાકી છે આરબીએલ થી વાત કરો છો તો સાહેબ શું નામ છે તમારી એજન્સીનું? હા વિધિ એન્ટરપ્રાઇઝ યુવરાજસિંહ જાદવ વાત કરું છું। ઓકે 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 બોલો સાહેબ બોલો પેમેન્ટ માટે ફોન કર્યો ભાઈ। હા ભાઈ સાહેબ થાય એવું તો હમણાં કઈ લાગતું નથી, મલ્ટિપલ ડેપ છે, કંઈક મોટું પેમેન્ટ સ્ટક થયું છે સાહેબ। તો કેમ થતું ભાઈ? હવે તમને ફેરવાતો નથી મારે બાપુ, કહેતા હોય તો હું તમને જેન્યુઅન વાત કરું, કા કહેતા હોય તો પછી ખોટી પીટીપી નાખું, પૈસા એ ટાઈમે આવે એવું છે ખોટી પીટીપી ને તો ઓફિસે આવી જવાનું પેલા। એ ઓફિસે નો આવે ને સાહેબ, એમ તમે કહો ને ઓફિસે થોડી આવી જાવ યાર ઉઠીને। તો ભલે આપણે નો તમારી એડજસ્ટમેન્ટ થાય હોય તો ઓફિસે આવીને શું કરું? તો શું કરશો ઓફિસે આવીને? ફોન ઉપર વાત થાય પડે ને પેલા સાહેબ ને હું કામ મળું પડે ને પેલા તમારા સાહેબ ને વાત કરાવો। આપણે એમને આપણે મારી વાત સાંભળો બાપુ। બોલો હા બોલો તમારા સાહેબ ને હું શું એની માટે મળું? આપણે પેમેન્ટ વાપર્યું છે ને એટલા માટે ભાઈ। પેમેન્ટ વાપર્યું તમારા સાહેબ નું થોડી લીધું છે મેં? તો તમારા સાહેબ નું તો કોનું લીધું છે તમે? તમારા સાહેબે મને પૈસા આપ્યા છે તો તમે ને વાપર્યા છે કોને? તો બેંક ના પૈસા વાપર્યા છે ને? તમે કોણ છો? અમે તો બેંક ના માણસ? યુવરાજસિંહ જાદવ। હા તમે જાદવ સાહેબ બોલો છો, બધું વાત તમારું બેંકે મને આપેલું છે ભાઈ। બરાબર, બેંકે તમને કામ આપ્યું છે એટલે શું? બેંકે કામ આપ્યું એટલે શું તમે ફોર્સફુલી રિકવરી કરી શકો જાદવ સાહેબ? હા ફોર્સફુલી રિકવરી કરશો? તમારી પાસે જો ફોર્સફુલી રિકવરી કરશો? ઓફિસ આવી એક સેકન્ડ મારી વાત સાંભળો, 1 સેકન્ડ કઈ જગ્યા છો તમે અત્યારે? મને કોને હું ત્યાં મળું તમને કે આપણે 1 મિનિટમાં ભાવનારી સાંભળો, તમારી પાસે પૈસા ન હોય તો ત્યાં આપણે ઓફિસ આવીને રિક્વેસ્ટ કરવી પડે। તમારી ઓફિસે નથી આવવું મારે અને તમને મારે મળવું નથી। બોલો આગળ બોલો। તો તમારા ઘરે બેસીશ, બરાબર? બેસી જાવ સાહેબ, એ રીતે વાત કરતા તમારા ઘરે આવીને તમે આ રેકોર્ડિંગ લાઈન ઉપર બોલો છો કે તમારા ઘરે આવીને બેસીશ હું, બરોબર? રેકોર્ડિંગ કરી લેવાનું ભાઈ, રેકોર્ડિંગ કરી લેવાનું। પૈસા તમારે ન ભરવું સાહેબ હોય મારા તો ઓફિસે આવવું પડે સાહેબ મારા તમારી ઓફિસે નથી આવવું ને તમારે તમે મારા ઘરે આવવાની વાત કરો છો ને, કાંઈ વાંધો નહીં સાહેબ, મોસ્ટ વેલકમ। હું સાહેબને લઈને આવીશ। આવો સાહેબ, ઓથોરાઇઝેશન લેટર વિઝિટિંગ લેટર બધું લઈને આવજો સાહેબ। જો મારું તમારું જાદવ સાહેબ કાંઈ પ્રશ્ન નથી। શેની માટે કહું? શેની માટે કહું? શેની માટે કહું? શેની માટે હું કહું? તમારી ફર્ધર પ્રોસેસ છે કરો સાહેબ। તમે મને ધમકાવો છો ફોન ઉપર, તમે મને થ્રેટ આપો છો સાહેબ, ફોર્સફુલી રિકવરી આઈપીસી સેક્શન 384 સાહેબ મારા નથી પૈસા। 1 મિનિટ ઉભા રહો, પૈસા છે નહીં મારું અને બેંકનું કન્સર્ન છે, તમે થર્ડ પાર્ટી છો। તો મેં તમને એ જ કીધું સાહેબ, તમે ખોટા ઘૂસો છો, ઊંધા ચકડા ચલાવો છો કે તમને તમે એમ કહો છો કે મને અરે મારે નથી આવવું ઓફિસે। લો સાહેબને લાઈન ઉપર લો, તમારા સાહેબને લાઈન ઉપર લો। ઓકે ચાલો રાખો, 1 મિનિટ હા લઈ લો। એ ધમકી નહીં આપવાની કે રેકોર્ડિંગ કરવું ગમે કરી લેવાનું। અરે ભાઈ મારા તમે મને ધમકી નહીં આપો। અરે ભાઈ તમે નો બીતા તો અમે નથી બીતા બાપુ, સાંભળો અમે કોઈથી બીતા નથી। હવે ભાઈ સાહેબ આ કોલ નું રેકોર્ડિંગ તમારા નેશનલ હેડ સુધી પહોંચશે, ટ્વિટર ઉપર એસ્કેલેશન જશે સાહેબ, ખબર પડશે, બીજી વાર પોર્ટફોલિયો નહીં લઈ શકો આ કોઈ બેંક નો। લો સાહેબ ને લાઈન ઉપર લો સાહેબ। જો સાહેબ બીવડાવવાની વાત તમે કરો છો ને, તમે તું તડક વાત કરો છો સાહેબ, પ્રેમથી વાત કરજો સાહેબ, કહીને વાત કરો સાહેબ ને લો તમારા લાઈન ઉપર। તમે કહો છો અમને ફોર્સફુલી, સાહેબ જો બાપુ તમને હું બાપુ કરીને વાત કરું છું, તમે એમ કહો છો અમને ફોર્સફુલી હું તમારા ઘરે આવીને બેસીશ એટલે મારી પરમાઈશી સાહેબ, હું એક લોયર છું, એડવોકેટ છું, તમે સમજીને વાત કરજો સાહેબ, મારું તમારું કઈ પર્સનલ નથી, સમજી ગયા? તમે એક વકીલારે વાત કરો છો સાહેબ, હું ભણેલો ગણેલો માણસ છું, નથી બાપુ। શેની માટે મળું? કોર્ટથી ઓર્ડર, કોર્ટથી સમન્સ કાઢો, જાઓ ફેવેલર એન્ડ ડીઆરએમ આર્બિટ્રેશન લોક અદાલત કરો તમારી। સાહેબને લાઈન ઉપર લો, તમારા બેંકરને લાઈન ઉપર લો। એક જ મિનિટ ઊંધી વાત નહીં કરતા સાહેબ, તાળા લાગી જાય એજન્સીને। અરે મારા ભાઈ તમારા સાહેબ ને તમારા નેશનલ હેડ ને લાઈન ઉપર લો લાઈન ઉપર। હું તો શાંતિ જ રાખું બાપુ, મેં ક્યાં કઈ બોલ્યો? તમે ધમકાવો છો, તમને એમ કે આ બી જશે ઘરાક, પૈસા આપશે એમ છે નથી દેવા, જાવ હવે ખાઈ કરી લો। ખોટી વાત કરો યાર બાપુ તમે યાર, આવી હવારમાં લો સાહેબ ને લાઈન ઉપર કરાવો વાત કરાવો તમારા સાહેબ। ઓકે લો।
હેલો, હા વાત કરો સાહેબ જોડે. હેલો. શું નામ ભાઈ? બરોબર સાહેબ. શું નામ તમારું ભાઈ? ને સાહેબ તમને કોલ આપ્યો, ટ્રાન્સફર કર્યો તો તમારા સાહેબ આ જે આવ્યા છે, જે ભાઈ છે, એમને તમને મારું નામ નથી કીધું સાહેબ? અરે નામ નાખવું પણ તમારી પાસે વેરીફાઈ તો કરવું પડશે ને. તમે વેરીફાઈ કરો ને સાહેબ, તમે કોને કોલ લગાડ્યો પહેલા? અરે ભાઈ મારા એક્ઝિક્યુટિવ યુવરાજભાઈ. યુવરાજભાઈ લાઈન ઉપર અરે છે. ભાઈ આમના ઘરે જઈને બેસો, આપણે ડાયરેક્ટ લાઈન ઉપર નથી વાત કરી હો. અચ્છા કરે. અચ્છા વાંધો નહીં. ફોન ઉપર ની વાત કરતા હો ભાઈ સાથે. યુવરાજ સાહેબ તમારે લેવા આવવું પડશે 4 જણાને બીજા. એટલે તમે દાદાગીરી અને ધમકાવીને પૈસા લઈ શકશો મારી પાસેથી, એમ લાગે છે સાહેબ? ના અમે તમે એમ કહો છો એમના ઘરે જઈને બેસો, રૂલ્સ છે તમારો. આ થર્ડ પાર્ટીને એક કામ કરો, એને ઓથોરાઇઝેશન લેટર, વિઝિટિંગ લેટર, પ્રોપર આઈડી કાર્ડ ને ડીઆરએસ સર્ટિફિકેશન સાથે મોકલજો સાહેબ. બાકી મારા ઘરે મારી વિધાઉટ પરમિશન, મારી પરમાઇસીસ ઉપર સાહેબ ટ્રેસ પાસ થશે 156 ને 384 સાહેબ. બંને હું તમારી પર એફઆઈઆર કરું છું. તમારી એજન્સીનું નામ, બધી ડિટેલ્સ મારી પાસે સાહેબ રેકોર્ડેડ લાઈનમાં બોલ્યા છે ને આમને મને ધમકાયો છે, અને તમે એને એમ કહો છો કે આમના ઘરે જઈને બેસો. ઓકે, તમારી આ રિકવરી જે છે ને દુકાન તાળા નો લગાડું તો મને સાહેબ કહેજો. મારું તમારું કઈ પર્સનલ નથી, વ્યવસ્થિત વાત કરો. સવાલ પૈસાનો છે, મારો ને બેંકનો કન્સર્ન છે. મેં કોઈ ક્રાઇમ નથી કર્યું, અને તમે જે બોલો છો ને આ સાહેબ ક્રાઇમ કરો તો વિચારીને, હજી કહું છું, હજી વિચારીને બોલજો. ભાઈ યુવરાજભાઈ, હા જાઓ બેસી જાઓ, ત્યાં જઈ આવો એના ઘરે જાઓ. આવો. મોસ્ટ વેલકમ. ભાઈ લોક માર્યો છે ભાઈ. તો શું કરવું? તોડી નાખું લોક તમારી માટે? જેને આગળ તમે કહો છો એટલે ભાઈ યુવરાજભાઈ. હા પ્રમાણે જયારે આવતો ને ત્યારે એમના ઘરે જતા જ રહેજો, બરાબર? સાહેબ હું શિફ્ટેડ છું ત્યાંથી. હા એટલે જ તમને હું કહું છું. હા તો વાંધો નહીં, તમે બેવો બહાર ત્યાં રહેતા હોય તો ઘરની બહાર જો સીસીટીવી કેમેરા લાગેલા છે. જે બોલો છે ને એ લાઈવ રેકોર્ડિંગ બી થયું છે ને. આ તમારા સાહેબ તમારું નામ શું? જરા મને નામ જણાવશો? તમારું નામ નથી જણાવ્યું, મારું નામ જણાવ્યું. અરે પણ તમે મને ફોન કર્યો છે સાહેબ, મેં તમને ફોન નથી કર્યો. મેં નથી કર્યો તમને ભાઈ. મારા ઓલા અને સાંભળો, એ મારા ભાઈ તમારા એક્ઝિક્યુટિવ જેન્ટલમેન માણા, તમે જેન્ટલમેન માણા સાહેબ. મારા રૂબરૂ શેરી માટે હું, તમે કોણ છો મને ઓર્ડર દેવા વાળા ભાઈ? હું તો હેલા યુ. તમે મને એમ કહેજો, અરે બેંકના તમારા પૈસા છે, તમારા છે, તમારા એક્સ બકેટનો ટાર્ગેટ. મને લાગે તમારે વાયા બહુ પ્રેશર આવ્યું લાગે તમારા એરિયા કલેક્શન મેનેજરનું. બહુ પ્રેશર છે સાહેબ. કાઢું પ્રેશર, થોડું બહાર કાઢું. તમને ખ્યાલ છે તમે કોની યારે વાત કરો છો સાહેબ? અરે કોણ બોલો બધું પૂછ્યું ભાઈ. તમારી મારે કઈ ઓળખાણની જરૂર નથી. અરે બધું ખબર પડી જાય ભાઈ. આ તમારું તું તડાક ને આ રીતનો જે રિકવરીનો તમારો જે રવૈયો છે ને એ બદલી નાખો સાહેબ. ધંધે લાગી જાઓ, 40-50 લાખની પેનલ્ટી લાગી જાય, એજન્સીને ઠુકાઈ જાય તાળા. બીજી વાર કોઈ લોગિન નહીં કરી શકો, આ ફિલ્ડમાં નહીં આવી શકો ભાઈ. મારું તમારું કાંઈ પર્સનલ નથી સાહેબ. હું શું કામ કોઈની પેટ ઉપર લોજી લોટી પર હું લાત મારું? હા બરાબર. તમે એક કામ કરો ને, હવે એક કામ કરો, તમારી તાકાત હોય ને એટલી લગાડી લો ને મારી પાસે પૈસા લઈને બતાડો. જાઓ જેવો તમારી પાસે તો પછી એની માટે માથાકૂટ કરો છો. તો વ્યવસ્થિત વાત કરો ને સાહેબ. મેં નથી કરી, મેં તો પૂછજો. આ સાહેબ લાઈન ઉપર છે. 1 મિનિટ. તો હું તમારે મારું નામ પૂછીને શું તમારા માણસે તમને કોલ કર્યો, એને તમને કીધું નથી આ કસ્ટમરને કોને લગાડ્યો કોલ? તો મારે વેરીફાઈ કરવાની ફરજ છે ને સાહેબ. તમારી એમ્પ્લોય આઈડી બોલો, તમારું ડેઝિગ્નેશન બોલો, તમારી એજન્સીનું નામ બોલો. કોણ બોલો છો તમે? કેમ? અરે આ છાણ બાણ ની વાત કરમાં. એ તું શાંતિથી વાત કરજે ભાઈ, હું તમને સાહેબ કરીને વાત કરું છું. અચ્છા મને સમજ ફેર થઈ. મારે કોઈ આવવાની જરૂર નથી. તમારો જે ફર્ધર પ્રોસેસ હોય ને LRN, DRN, આર્બિટ્રેશન, લોક અદાલત જાઓ, એ બધું કરો, નાખી દો નોટ ઇન્ટેન્શન ટુ પે. હાંજે આવો એટલે પાછા નહીં જાવ એક ઘરમાંથી. આવો. અરે આવો ને ભાઈ. તમને એમ કે નોર્મલ કસ્ટમર હશે હું બીવડાવું? અરે ધમકી તું મને દે માં. તું ધમકી દેતી નો નહીં. ચાલ તારું કામ કરજે, કરતો હોય. જા જેને લઈને આવવું હોય ને આવો. પાછો નહીં જાય કઈ. તું કરે બોલ માં. સીધી રીતે વાત કર. ઉતારે તું કરે વાત કરી માં. તું શાંતિથી વાત કરું, શાંતિથી વાત કર. બાકી થાય તોડી લેજે તારાથી. તું તને એમ લાગે દાદાગીરી કરીને પૈસા કાઢી લઈશ ગ્રાહક પાસેથી. પેલા ગ્રાહકની શું સ્ટોરી છે, ગ્રાહકનો શું પ્રોબ્લેમ છે એ તો સમજો. કે તમારો ટાર્ગેટ જ જોવાનો, વાય દંડા ઘૂસા હોય જ કાઢવાની વાત કરવાની. કોકને સમજો તો ખરી સામે વાળાનો શું પ્રોબ્લેમ છે એ. ભાઈ સાહેબ લાઈન ઉપર નથી હવે. અલ્યા બાપુ એક વસ્તુ કહું તમને હું. ઈ ભાઈ નો બી મગજ ઠેકાણે નથી. ઉપરથી પછી તમારો વાત જો મારી વાત સાંભળો. બોલો. ઓફિસ આવ્યો મેં તમને બીજું કઈ કીધું. એની માટે હું ઓફિસે આવું ભાઈ.
મારો અનસિક્યોર પ્રોડક્ટ છે, મારું કાંઈ મારી વાત સાંભળો બાપુ, જો તમારો કાંઈ વાત નહીં, તમે પેલા મને બોલવા તો દો, એટલે પણ મને તો મારી વાત સાંભળો. જો તમારી પાસે તમે કહો છો પૈસા નથી, બરોબર છે, હું સમજુ છું ભાઈ પૈસા નથી, બરોબર, તમારી ઓફિસ આવીને રિક્વેસ્ટ કરવી પડે સાહેબ ભાઈ સાંભળો મારી વાત સાંભળો. હવે હું બોલું, હું કાંઈક બોલું બાપુ, હું કાંઈક બોલું. બોલો. એ તમારો જે સાહેબ છે ને, તો જો તમે ફિલ્ડ એક્ઝિક્યુટિવ છો, મને ખબર છે બાપુ. હવે સાંભળજો, 2007 થી 2014 એઝ અ ડીઆરએ ટ્રેનર, 2014 થી 2019 એઝ અ રિજનલ કલેક્શન મેનેજર થી પોસ્ટ થી મેં રિઝાઇન કર્યું છે. હું બેન્કિંગ નો માણસ છું, સમજો હવે વસ્તુ ને. હવે તમારો વાંક નથી આમાં, ભલે મારી વાત સાંભળો, તમારી યાર તું મેં થઈ એ વસ્તુ છોડો, તો થાય બોલવાનું, તમારો વાંક નથી સાહેબ. કેમ કે તમને ઉપરથી પ્રેશર હોય, મને ખ્યાલ છે શું પ્રેશર હોય, કેમ કે હું આ કામ કરી ચૂકેલું છું. મારી અંડરમાં 15 એજન્સી, 20 એરિયા કલેક્શન મેનેજર, XYZ બેંક નું નામ ન આપી શકું, મારી પર્સનલ ડિટેલ છે. હવે તમને મારી વાતચીતથી ખબર નથી પડતી, આમે નોલેજેબલ માણસ છે બાપુ. એક વસ્તુ કયો, મારું તમારું અહીંયા તો પછી મારું તમારું કઈ પર્સનલ છે નહીં, બીવરાવે નહીં, ગ્રાહકને ધમકાવે. તમને ખબર છે સાહેબ, આ જે હતો ને જે વિખાઈ જાય એને પૈસાનું કામ પૈસા કરવાનું, સમજો. હવે મારી સ્ટોરી પેલા સાંભળી લો, મારામાં પ્રોબ્લેમ શું છે સાંભળો. 12 ક્રેડિટ કાર્ડ, 5 પર્સનલ લોન, 3 બિઝનેસ લોન, 2 મોટર વ્હીકલ લોન, 1 હોમ લોન, 80 લાખ રૂપિયાનું દેવું છે. 55 લાખ રૂપિયાનો મારા હીરા બજારનું કામ છે, ડાયમંડ મર્ચન્ટ છું. 55 લાખ રૂપિયાનું મારું પડીકું લઈને આજથી 8 મહિના પહેલા એક દલાલ ભાગી ગયો. એની પોલીસમાં FIR કરી છે, ચેક બેક એના બધા પડ્યા છે. તમને હું આખું બતાવું, આપણે મળવી એવું કાંઈ નથી, હું બીતો નથી, કોઈ નથી. તમારો સાહેબ ઘંટો નહીં ઉખાડીએ કે તમને ખબર છે સાહેબ કે આમાં કાંઈ ન થાય, ઓન ધ શું થાય, કેસ ફ્લો થાય. સમજી ગયા? દાદાગીરી કરીને તમને બેહારી દેશે ઘરે, પૈસા આવવાના છે. મને એક વસ્તુ કહો, ઉલટાનું પ્રેમથી કહો ને તો મારા કાંઈક મિનિમમ લાવે ને કાંઈક એરેન્જ કરીને તમને કરી દે, સંબંધ સારો હોય તો. બાકી દાદાગીરી કરશે, વિખાઈ જાય, કઈ નહીં આવે, ખબર નથી હજી RBI ની ગાઈડલાઈન શું છે, સ્ટ્રક્ચર શું છે, નહીં કોની યારે વાત કરે. કહું છું એટલે ભાઈ શાંતિથી વાત કરો, શાંતિથી. તમને કહે છે બેસી જાવ, તારી ગાંઠમાં તાકાત તો તું આવીને બેસ ને ઘરે, તમને હું કામ હલવાડે છે એ કઈ નહીં આવે છોડાવવા. તમે સાહેબ ડીઆરએ છો, હવે પર્સનલ વચ્ચે આપણે બાંધતા નથી. આપણે મારી વાત સમજો તમે, આપણે ઝઘડો નથી કરતા, જે થવાનું થઈ ગયું એમાં આવી ગયું એને ભૂલી જાઓ. તમે ડીઆરએ છો સાહેબ, બરાબર છે? તમને ખ્યાલ છે શું ગાઈડલાઇન્સ હોય? થર્ડ પાર્ટીને એલાઉડ ન હોય કોઈના ઘરે જવાનું, અને વિધાઉટ કસ્ટમરની પરમિશન તમે જઈ ન શકો. તમને આઈડિયા છે? ઠીક છે, આઉટ ઓફ બોક્સ જઈને આપણે કામ કરવું પડે ભાઈ. પ્રેશર હોય, ટાર્ગેટ હોય, સમજી શકું છું વસ્તુને. તો બધા ગ્રાહક કે ખરખા ન હોય, કોકની તકલીફ હોય, કોકની તકલીફ સમજવી પડે. હવે તમને મને મળવું છે ને, મને હવે તમને મળવાની ઉતાવળ છે. બોલો હું અત્યારે ક્યાં છું તમને ખબર છે? મારું ખેતર પડ્યું છે ગામડે ભાઈ, મારો એનો સોદો થાય એમ છે. હવે 80-85 લાખનું ડેપ છે સાહેબ, એક્સ બકેટમાં કેસ છે અત્યારે. એ હું તમને ગણાવું, મારી જમીન પૂના પડી છે, આઈ નથી. હવે હવે વસ્તુને તમે સમજો, 80 લાખનું ડેપ છે, એક્સ બકેટમાં કેસ છે, 10-15 DPD થઈ હશે મારી અત્યારે, બરાબર છે? હવે આ કેસને રાઇટ ઓફ સુધી મારે ખેંચવો પડશે અગર જો મારી પાસે પૈસા ન હોય તો. પણ ઇન બિટવીન જો મારી પાસે થઈ જાય તો શું, મારું સિવિલ ખરાબ ન થાય, બેંક હારે મારો સંબંધ ખરાબ ન થાય. બાકી યાર મારી પાસે 20 કરોડના પોર્ટફોલિયો હતા. મને યાર શું મારે તમને કેવું સાહેબ, તમારા સાહેબ બને એમ છે ઘરે બાજીને આવ્યા લાગે છે. પ્રેશરમાં કામ ન કરાય, એવું સમજી ગયો બાપુ. જો આ બધાને ટાર્ગેટ હોય યાર, મને ખ્યાલ છે આ વસ્તુનો. હવે તમે એ તો સમજી ગયા ને કે સામે કોઈ માણા બેઠો છે, નોલેજેબલ માણા બેઠો છે, ભણેલો ગણેલો માણા બેઠો છે. લાગે તમને બાપુ આવી રીતના જબરદસ્તીથી મારી પાસે પૈસા લઈ આપશો? હું બાપુ વાત કરું છું યાર, ભાઈ વાત કરું છું, તું તળક તુકારે બોલાવે છે. બોલો શું કેવું? અરે હું તો મને 3-4 દિવસ લાગશે, પણ તમને ખરેખર કહું, પેમેન્ટ મારી પાસે થાય એવું છે નહીં. 3 મહિના મિનિમમ લાગશે, કેમ કે જમીન વેચવાની છે. તમને ખબર છે જમીન વેચાય એમ જલ્દી ન વેચાઈ જાય. ખોટો તમારો ટાઈમ વેસ્ટ કરવાનો છે આમાં. તમે મને કોલ બોમ્બર લગાડશો એજન્સીથી, તમારો ટાઈમ ને કોલ બે વેસ્ટ થશે. સમજવાની કોશિશ કરો. મારી પાસે છે તો હું પેલા ભરીશ, તમારી રાહ નહીં જોઉં ફોન ની. 1 મહિના કરી આપો, ટ્રાય પૂરું કરું. પણ આવી રીતે વાત કરશે ને દાદાગીરી તો ઘંટો મારો ઘંટભાઈ નહીં દો ને, ઉલટાનો હલવાડી છે અલગથી. હું તમારી ઉપર જો તમારી જુબાન ઉપર એક હાલું છું. બાકી માણા એમ તમારે કોણ હતા? એ સાહેબ હતા કોણ? એ સાહેબ હતા કોણ? એટલે સાંભળો ખરી, બેંકમાંથી હતા કે થર્ડ પાર્ટીના છે? TLBL કોણ છે? મેનેજર, ફોલો મેનેજર કોણ છે? એરિયા કલેક્શન મેનેજર છે. મને એમ છે તમારા રિજનલ કલેક્શન મેનેજરે આને બરાબરનો દંડો નાખ્યો છે. હું આવો ટાર્ગેટ હોય યાર, ગાંડા કરી નાખે માણાને. આ તમે આની યાર કેમ કામ કરતા હશો યાર? તમે મને બાપુ રોજ ફોન કરો યાર, ચા પાણી પીશું આપણે રોજ, પણ આ રીતની યાર મને ખરેખર મને ખરાબ લાગ્યું યાર. તમે મને કહો મારો વાંક છે, તમે એમ કીધું કે ફોર્સફુલી હું રિકવરી કરી યાર. શું યાર કેવું? મેં તમને પ્રેમથી કીધું કામ મળી જાવ,
આ રીતે વાત કરો. સાંભળો, મળવાનો કોઈ રાઈટ, જેને નો કાયદા કાનૂનની ખબર હોય, જેને બેન્કિંગ લાઈનની નોલેજ ન હોય ને એ બિચારો ધોડ્યો આવે, એની ગાંઠ ફાટે. એટલે મારી ગાંઠ નથી ફાટતી, હું બીતો નથી. તમે સમજો વસ્તુને. આપણે મળવાનું શું લેવા નહીં મળવાનું? તમે આવો મારા ઘરે જમીન જાઓ યાર, હું તમારી ઓફિસમાં હું ચા પાણી પીને જાઉં, કે તમે મારું ગળું બંદૂક મૂકીને બાપુ પૈસા નહીં લઈ શકો? મને સાચું કહેજો. હવે તમને લાગે છે કે હું મારા બાધુ એવો છું, ઝઘડાખોર માણસ? તમને લાગે છે હું એવો માણસ છું? હું વકીલ છું ભાઈ, મારી પાસે કાયદો કાનૂન છે. ખોટું કઈક 5-10 હજારની ઉઘરાણીના ચક્કરમાં તમે ગમે ત્યારે ફોન કરો બાપુ, હજી તમારી પાસે આખો મહિનો કેસ છે. પણ મને લાગતું નથી, જો હું તમને ખરેખર કહું, 4 મહિનાની છોકરાઓની સ્કૂલની ફી નથી ભરી, 3 મહિનાના લાઇટના બિલ ચડી ગયા. હું તમને કેવું, તમને 55 લાખ રૂપિયાનો હું પોલીસમાં FIR કરેલો, હું તમને ઈ બતાડું, કમ્પ્લેન બતાડું. ઈ માણા અહીંયા હાજર છે, ઈ મારા બેટા શું કર્યું, એને દેવું હતું, એને મારું પેકેટ વેચીને રોકડી કરી નાખી. હવે એની પાસે મારે હું તોડી લેવું? હવે ઈ 55 લાખ રૂપિયાના રોલિંગમાં હું છેલ્લા 1 વર્ષથી મિનિમમ ડ્યુ નાખું છું. હવે તમને ખબર છે 55% વર્ષે વ્યાજ લાગે મિનિમમ ડ્યુ ક્રેડિટ કાર્ડમાં. પૈસા મારા ખાડામાં જ જવાના છે. તોય આપણે ભર્યા શેની માટે ભાઈ? આપણું સિવિલ ખરાબ ન થાય. બાકી હું કોઈ નથી બીને ભર્યા, ઈ નથી વસ્તુ. તમને લાગે છે મારી પાસે કોઈ જબરજસ્તી પૈસા વસૂલી? સાચું બોલજો બાપુ. હવે તમારી ઉઘરાણી નથી કરતા મારી પાસે. એક ભાઈબંધ છે, એવી નામ જઈને મારી વાત કરો. ભૂલી જાઓ ઈ તમારું ક્રેડિટ કાર્ડનું બિલ માઈ ગયું. સારું હાલો. અને દેવું હોય દેવો ઘરની બહાર, મને વાંધો નથી હો. બોલો ચલો ઠીક. મને 3-4 દિવસ લાગશે. બાકી થોડુંક સાહેબને સમજાવી દેજો, ખોટી હળી ન કરે. જો મારે કોઈની કમ્પ્લેન નથી નાખવી, કોઈની નોકરી ખાઈને આપણને બાપુ કાંઈ મળવાનું નથી, કોઈના પેટ ઉપર લાત મારીને. તમને કે મને સારો સંબંધ હશે ને તો બોલા વ્યવહાર રહે. ચલો ઠીક.